નમસ્કાર માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વધુ એક માનદ વેતનના કર્મચારીના માનદ વેતનમાં જે છે તે સરકાર દ્વારા વધારો કરતો પરિપત્ર જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા કયા વિભાગના જે કર્મચારીઓ છે તેમના કામ દીઠ જે મિનિમમ વેજીસ છે તેને વધારવાને લઈ અને મહત્વનો પરિપત્ર કરાવ્યો છે અને આનાથી શું લાભ થશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ જે ગ્રામ પંચાયતો છે. તો ત્રિસ્તરીય પંચાયતી રચના ધરાવતી ગુજરાત સહિત અલગ જે દેશો છે તેમાં સૌથી બોટમ લેવલનું ગ્રામ પંચાયત છે, જ્યાં ગ્રામ પંચાયતોના વહીવટને સુદૃઢ કરવા માટે તલાટી કમ મંત્રીઓને હેલ્પ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વીસી મિત્ર એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરશિપને મૂકવામાં આવ્યા છે. તો ગ્રામ પંચાયતના વીસીને ઘણા લાંબા સમયથી જે ચૂકવવામાં આવતું જે કમિશન છે કામ દીઠ તે ખૂબ જ ઓછું હતું અને ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાના કમિશનને વધારવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આજ રોજ ગ્રામ પંચાયતના વીસીને વધારાના કામ દીઠ મિનિમમ ₹20 ચૂકવવાને લઈ અને મહત્વનો ઠરાવ નાણાં વિભાગ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. તો એ સેવા આપતા રાજ્યભરના 14,000 કરતાં વધારે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને એટલે કે વીસીને ફાયદો થશે. રોજનાદી કામગીરીમાં પણ વધારો કરાયો નથી. તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાઓ પહોંચાડતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો એટલે કે વીસી માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા વધારાની સોંપવામાં આવતી કામગીરી માટે વીસીને મિનિમમ અરજી દીઠ ₹20 ચૂકવવાના ફરજિયાત રહેશે. એટલે કે સેવા આપતા રાજ્યના 14,000 વીસીને સીધો ફાયદો થશે. તો રોજિંદી કામગીરીમાં કોઈ વધારો કરાયો નથી. વધારાની કામગીરીના ₹20 ચૂકવાશે. સરકારની આ જાહેરાત થતાં વીસીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી એટલે કે પાક સહાય યોજના તેમજ ટેકાના ભાવે ખરીદી જેવી યોજનામાં વીસી દ્વારા કામગીરી કરવામાં આવતી, જેમાં ₹8 ચૂકવવામાં આવતા હતા. અમુક કામગીરીમાં ₹5 અને ₹10 ચૂકવાતા હતા, જે લઈને હવે સરકારે ₹20 ચૂકવશે. બાકી અમે જે રોજિંદી કામગીરી કરીએ છીએ તેમાં 7/12ના ઉતારા હોય, 8 ઉતારા હોય, જન્મ મરણના દાખલા વગેરેમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી અને અમારી મુખ્ય માંગણી છે કે એમની કમિશન વેતનમાંથી મુક્ત કરીને ફિક્સ વેતન ચૂકવણી કરવામાં આવે. તો ગતરોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જુદી જુદી સેવામાં અલગ અલગ દરને કારણે મહેનતાણામાં અસમાનતા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમન્વિત અને ન્યાયસંગત ચૂકવણી માટે તરત જ માર્ગદર્શન આપ્યું હતું. તો મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. તો અસમાનતા જે સર્જાતી હતી તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. વીસી દ્વારા ગામડામાં આ સેવાઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી સેવાઓ જેવી કે ગ્રામ્ય કક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી હતી. ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડામાં શહેરી જેવી સેવાઓ મળી રહે છે, જેના 7/12ના ઉતારા હોય, 8 ઉતારા હોય, હકપત્રના દાખલા હોય, આવકના દાખલાઓ હોય, જન્મ પ્રમાણપત્ર, મરણના પ્રમાણપત્ર હોય, રેશન કાર્ડમાં સુધારા, ખેડૂત રજિસ્ટ્રેશનથી લઈ ડેટા એન્ટ્રી સુધીની અનેક સેવાઓ આ વીસી મિત્રો દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો વીસી કામગીરી રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરને વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં ગ્રામ યુનિટ દીઠ ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરને કમિશન પેટે ચૂકવવાની જે રકમ સંબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદી જુદી કામગીરી અને જુદા જુદા વિભાગો દ્વારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે આપવામાં આવતી હોવાથી
મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. તો પંચાયત વિભાગનો શું છે પરિપત્ર? તો 20 રૂપિયાનું મહેનતાણું ચૂકવા છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધ્યાનમાં આ વિષય આવતા તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી વીસીઈના મહેનતાણામાં સમાનતા માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વીસીઈને યુનિટ દીઠ ન્યૂનતમ એટલે કે લઘુત્તમ 20 રૂપિયા મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વીસીઈને કામગીરી સોંપતા પહેલાં પંચાયત વિભાગ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને પણ જાણ કરવાની રહેશે. આમ રાજ્ય સરકારના 14,000 કરતાં વધારે ગામડાઓમાં સેવા આપતા આ વીસી મિત્રોને જે હવે વધારાની જે કહી શકાય કે અલગ અલગ વિભાગોની ગુજરાત રાજ્ય સરકારના જે વધારાની કામગીરી સોંપવામાં આવે છે તેના દીઠ યુનિટ દીઠ 20 રૂપિયા કમિશન જે છે તે પહેલાં 8 રૂપિયા મળતું હતું તેમાં વધારો કરી અને આ કામદારોને ક્યાંક ને ક્યાંક આશાઓ જન્માવી છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.